ભાવનગર જિલ્લાના મોરચૂપણા ગામના ખેડૂતે જંગલ મોડેલ તૈયાર કરી અલગ અલગ પાકોનું વાવેતર કર્યું. હાલના સમયમાં ખેડૂતો અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. આ ઉપરાંત પરંપરાગત ખેતી પદ્ધતિ છોડી અવનવી પદ્ધતિઓમાં વિવિધ પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી ખર્ચ ઘટાડી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન ખેડૂતો હાલ મેળવી રહ્યા છે. આપણું આ સંતકૃપા એસપીકે મોડલ ફાર્મ, ભરતભાઈ વેલજીભાઈ સોલંકી, ગામ મોરચૂપણા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. 12 પાઈશું અને સૌ પ્રથમ તો અમે રોહિતભાઈ ગોટીની પ્રેરણાથી એના દ્વારા અમે પહેલાં મહારાષ્ટ્રની અંદર છીઓ ફેરી કરી. ત્યારબાદ સુભાષ પાલેકરજીની ડીસા અને અમદાવાદ નિકોલ 6 દિવસની શિબિર કરી અને અલગ અલગ ખેડૂતોના મોડલ ફાર્મ જોઈને પછી શરૂઆત કરી. સુભાષ પાલેકરજીનું આ 75 જંગલ મોડલ જેવું છે. આની અંદર લીંબુ છે, પપૈયા છે, સરગવો છે, તાઇવાન પિંક જામફળ છે, હળદર છે, મરચી છે, આવા અલગ અલગ પાકો છે. અને અત્યારે હાલ આ જોઈ શકો છો પપૈયા પણ શરૂ છે. જમરૂખ પાક પૂરો થઈ ગયો છે અને આની અંદર લીંબુ, પપૈયા અને સરગવોની હાલ આવક શરૂ છે અત્યારે. અને અમે અમૃત બજાર ભાવનગર અને સુરત, રાજકોટ આવા સિટીની અંદર મોકલી એટલે અમને સારા એવા ભાવ મળી રહે છે. આ માવજતની અંદર પપૈયા, લીંબુ, જમરૂખ આની અંદર કાંઈ એટલી બધી માવજત નથી આવતી, પણ જમરૂખની અંદર ફૂનબાઈનો પ્રોબ્લેમ બહુ આવે છે. એટલે આને અમે સિઝનની અંદર આવા કવર પહેરાવ્યા હતા જમરૂખમાં રક્ષણ માટે ફળ માખીના. એટલે સારી એવી સાઇઝ બની હતી અને સારા એવા ભાવમાં પણ માર્કેટિંગ થયું. અને આની અંદર અમે પાયાની અંદર જીવામૃત, ઘન જીવામૃત અને અગ્નિઅસ્ત્ર છે, 10 પણની અર્ક છે, ખાટી સાસ, જીવામૃત આવું બધું છાંટીને રોગ નિયંત્રણ માટે ઉપયોગમાં લઈએ છીએ. આ મોડેલની અંદર આ વર્ષે 1.5 લાખનું ઉત્પાદન મળ્યું છે, 1.5 લાખ આસપાસ. અને મેં તમને પહેલાં વાત કરી એમ અમે પોતે જ માર્કેટિંગ કરીએ છીએ. પપૈયા છે, સરગવો છે, આ બધું. મોરચૂપણા ગામના ખેડૂત ભરતભાઈ, જેઓએ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, તેઓએ અલગ અલગ ખેડૂતોની મીટિંગ અને શિબિરોમાં ભાગ લઈ પ્રાકૃતિક ખેતી કરવા અંગેની પ્રેરણા મેળવી. હાલ તેઓએ 1 એકર જમીનમાં જંગલ મોડેલ તૈયાર કર્યું છે, જેમાં તેઓએ અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે. ઉત્પાદન આવ્યા બાદ તેનું વેચાણ ભાવનગર, સુરત, રાજકોટ સહિત અલગ અલગ શહેરોમાં કરી રહ્યા છે. પોતે આ પાકોનું વેચાણ કરી અંદાજિત 1,50,000 કરતાં પણ વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે.